નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર પતંગો વિષયમાં આપણે અલગ અલગ વિડીયો જોઈ ગયા છે, જેની અંદર પાઠ 4 માં આવે છે પાઠશાળામાં રમે પતંગો. એ પાઠને લગતા પ્રશ્નોના જવાબ જોવાના છીએ. તો જોઈએ એમાં અલગ અલગ પ્રશ્નોના જવાબો. પેલું છે ગીતની પંક્તિઓને સંબંધિત ચિત્રો સાથે જોડવાનું અને ગીત ગાવાનું છે. તો ગોળ ગોળ ધાણી, કીતે કીતે પાણી, ઘૂંટણ સુધી પાણી. પાછું કીધું ગોળ ગોળ ધાણી, કીતે કીતે પાણી, કમર સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કીતે કીતે પાણી, ખભા સુધી પાણી. સામે ચિત્ર પણ તમે જોઈ શકો છો. ગોળ ગોળ ધાણી, કીતે કીતે પાણી, આંખો સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કીતે કીતે પાણી, માથા ઉપર પાણી. તો એમાં તમને આ પ્રશ્ન છે એની સાથે જોડવાનો છે, બરાબર. તો અહીંયા ઘૂંટણ કીધું છે, તો ઘૂંટણ સુધી પાણી એટલે અહીંયા ઘૂંટણ છે. કમર સુધી પાણી એટલે અહીંયા કમર સુધીનો પાણીનો ભાગ છે. ખભા સુધી પાણી અહીંયા આપેલો છે. આંખો સુધી પાણી અહીંયા આપેલું છે, આંખો સુધી પાણી, અને માથા ઉપર પાણી અહીંયા આપેલું છે. એ રીતે તમે જોડી શકો છો. બીજો પ્રશ્ન છે, તમારી પસંદગી પ્રમાણેના પ્રાસવાળા શબ્દ લખવાના છે. તો એમાં પેલું છે ગોળ, તો પોળ, ખોળ, મોળ એવું લખી શકો. અને બીજું છે પાણી, તો ધાણી, વાણી, માણી એવું તમે લખી શકો છો. ત્રીજું છે તમારા જોડીદાર મિત્ર બહેનપણી વિશે 5-6 વાક્યો વર્ગમાં કહો અને અહીં લખો. જવાબ લખી શકો કે સાચી મિત્રતા જીવનની સૌથી કિંમતી ભેટ છે. હું ખૂબ નસીબદાર છું, કેમ કે મારે બાળપણથી એક સાચો મિત્ર છે. મારો પ્રિય મિત્ર અમિત છે, જેની સાથે હું મારી બધી લાગણીઓને શેર કરી શકું છું. તે 16 વર્ષનો છે. મને હજુ પણ યાદ છે કે અમે બીજા ધોરણમાં મળ્યા હતા અને કાયમ માટે મિત્ર બની ગયા હતા. ચોથો પ્રશ્ન છે અક્ષર ગોઠવીને શબ્દ બનાવવાનો છે. તો પેલું છે તરપંગો, તો પતરંગો. બીજું છે છડીપું, છડીપુનું પૂંછડી. ત્રીજું છે વીજળી, તો વીજળી. ચોથું છે વજીડું, તો જીવડું. પાંચમું છે જી આ વાહ, તો અવાજ. છઠ્ઠું છે રદ જોવા એટલે દરવાજો. સાતમું છે નક અચા એટલે અચાનક. આઠમું છે રીક છો એટલે છોકરી. નવમું છે માનવી, તો વિમાન. 10મું છે ખોટેલ, તો લખોટી. પાંચમો પ્રશ્ન પતંગો વાર્તાના આધારે શબ્દો ગોઠવીને વાક્ય બનાવો. પેલું છે એમાં ભૂખ લાગી ખૂબ જ હતી પતંગાને, તો જવાબ લખી શકે પતંગાને ખૂબ જ ભૂખ લાગી હતી. બીજું નજર આસપાસ પતંગાએ દોડાવી, તો જવાબ લખી શકે પતંગાએ આસપાસ નજર દોડાવી. ત્રીજું છે ગયો રહી જોતો જ પતંગો, તો એમાં જવાબ લખી શકે પતંગો તો જોતો જ રહી ગયો. ચોથું છે દીધું વિમાન છોડી તેણે ચાંચમાંથી, તો એનો જવાબ લખી શકીએ તેણે ચાંચમાંથી વિમાન છોડી દીધું. પાંચમું છે આવ્યું પાણી મોંમાં પતંગાને, તો જવાબ લખી શકીએ પતંગાને તો મોંમાં પાણી આવ્યું. છઠ્ઠું છે લાગ્યો પતંગો રમવા ભૂલીને ભૂખ, તો જવાબ લખી શકીએ કે પતંગો ભૂખ ભૂલીને રમવા લાગ્યો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે નીચેના શબ્દોના બદલે જે શબ્દ વાપરી શકાય તે કૌંસમાંથી શોધીને લખો. પેલું રૂપાળો, તો સુંદર. બીજું લાલાશ પડતું, તો લાલ રંગનું. ત્રીજું ખૂબ, તો બહુ. ચોથું ઝીણું, તો નાનું. પાંચમું આસપાસ, તો આજુબાજુ. છઠ્ઠું દરવાજો, તો બારણું. સાતમું પાઠશાળા, તો નિશાળ. આઠમું જટ, તો જલ્દી. નવમું ઊંચે, તો ઉપર. 10મું બેલ, તો ઘંટ. સાતમો પ્રશ્ન છે પતંગો વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. તો તમારે બધાએ મૌખિક ઉત્તર આપવાના છે, બરાબર. 7માની અંદર કે વાર્તામાં શું બન્યું ત્યાં તમને શું મજા આવી. બીજું તમને રમવા સિવાય શાળામાં બીજું શું શું કરવું ગમે છે. ત્રીજું તમે ઘરે કોઈ પંખી કે પ્રાણી સાથે રમ્યા છો તેના નામ લખો, તમારા દોસ્તોને એને વાત કરો. પછી ચોથું છે દરવાજો બંધ હોવા છતાં પતંગો અંદર જઈ શક્યો. બીજું કોણ કોણ આમ અંદર જઈ શકે. પાંચમું મસ્તીકી પાઠશાળામાં બધા બાળકો કેમ રમતા હતા. છઠ્ઠું પતંગો શા માટે ફૂલ એટલે શટલકોક વારંવાર પકડીને નીચે છોડી દેતો હતો. બધા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે પતંગો વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પેલું છે તમે શાળામાં કઈ કઈ રમતો રમો છો એ લખો. જવાબ લખી શકીએ આપણે.
કે અમે શાળામાં સંતાકુકડી, ખોખો, કેરમ, પકડદાવ, કબડ્ડી એવી રમતો રમીએ છીએ. બીજો પ્રશ્ન છે કયું પંખી કે પ્રાણી તમારો દોસ્ત હોય તો તમને મજા પડે? લખો. તો જવાબ લખી શકો કે કૂતરો જો મારો દોસ્ત હોય તો મને મજા પડી જાય. ત્રીજું છે પતંગો મસ્તીકી પાઠશાળામાં કેવી રીતે પહોંચ્યો? જવાબ છે પતંગો દરવાજો બંધ હોવા છતાં તે ઉડીને મસ્તીકી પાઠશાળામાં પહોંચ્યો. ચોથું છે પાઠશાળામાં બધા બાળકો કઈ કઈ રમતો રમતા હતા? જવાબ લખી શકીએ કે પાઠશાળામાં બધા બાળકો લખોટીથી રમતો રમતા હતા, વિમાન બનાવીને રમતા હતા. પાંચમો પ્રશ્ન છે પતંગો વિમાન, લખોટી, ગિલ્લી એવું શા માટે પકડી લેતો હતો? જવાબ લખી શકો કે પતંગો વિમાન, લખોટી, ગિલ્લી એ જીવડું સમજીને પકડી લેતો હતો, કારણ કે તેને બહુ ભૂખ લાગી હતી એટલા માટે. છઠ્ઠું છે બેલ પડ્યા પછી પતંગાએ શું કર્યું? એનો જવાબ લખી શકો કે બેલ પડ્યા પછી પતંગાએ ચર ચર કરીને આખા મેદાનમાં ઉડવા લાગ્યું. નવમો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી પસંદ કરીને લખો. તો એમાં પેલું જોઈએ પતંગાને મોંમાં પાણી આવ્યું એટલે શું? જવાબ અ ઓપ્શન છે પતંગાને ખાવાની લાલચ થઈ. બી વિશે નજર કરી એટલે શું? તેના જવાબમાં ક આવશે કે તે તરફ જોયું. 10મો પ્રશ્ન છે કેવો પતંગો? તો પતંગાના શરીરના ભાગો આગળ કૌંસમાંથી શબ્દ પસંદ કરી લખવાનો છે. તો રંગે તો કે રૂપવાળો પતંગો. પછી ખાલી જગ્યા આંખો તો લાલમ લાલ આંખો. પછી ખાલી જગ્યા પડતું માથું તો એમાં આવશે લાલાશ પડતું માથું. ખાલી જગ્યા પૂંછડી તો અણીદાર પૂંછડી. પછી ચમકતા ખાલી જગ્યા રંગનો પતંગો તો લીલા રંગનો પતંગો. એ ખાલી જગ્યામાં લખાઈ જાય. ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 11. પહેલા ખાનામાં આપેલા ફકરા મોટેથી વાંચવાના, બીજા ખાનામાં આપેલ ફકરાની ખાલી જગ્યા પૂરવાની, ને ત્રીજા ખાનામાં તમારા મનગમતું જે પંખી છે એનું નામ લખી પેલી ખાલી જગ્યામાં તેનું ચિત્ર ચોંટાડીને તેના વિશે ફકરો લખવાનો. તો પેલું પતંગાનું આપ્યું છે પતંગો. તો આ પંખી છે પતંગો રંગે રૂપાળો ચમકતા લીલા રંગનો, લાલાશ પડતું માથું, લાલમ લાલ આંખો અને અણીદાર પૂંછડી, તે ચર ચર કરે, નાના જીવડા ખાય. ચકલીની વાત કરી છે. આ છે ચકલી, તે નાનું પંખી છે, ઝાડ પર કે માળા ખાલી જગ્યામાં માળો બનાવે, ચીચી ગીતો ગાય, અનાજના ખાલી જગ્યા કે નાના જીવડા ખાય. અને બાજુમાં તમે કોઈ પણ તમને ગમતું હોય એવું પક્ષી જેમ કે પોપટ, તમને જે ગમતું એ પક્ષીનું નામ લખીને અહીંયા એનું ચિત્ર છે ચોંટાડી દેવાનું છે. બરાબર. તો આ છે પોપટ, તે નાનો પંખી છે, તેનો રંગ લીલો છે, તેની ચાંચ લાલ છે, પોપટને મરચા બહુ ભાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12. સાચું હોય તો ચર ચર બોલો અને લખો, ખોટું હોય તો અર બોલો અને લખો. તો પેલું પતંગો પાંદડા જેવા રંગનો હોય છે, તેમાં ચર ચર. બીજું પતંગાને કકડીને ભૂખ લાગી હતી, એના જવાબમાં ચર ચર. ત્રીજું પતંગાને રમત રમવી હતી એટલે તે મસ્તીકી પાઠશાળામાં અલગ ગયો, એના જવાબમાં આવશે અર. ચોથું મસ્તીકી પાઠશાળાનો દરવાજો હંમેશા ખુલ્લો જ હોય છે, એમાં અર. પાંચમું લખોટી ટપ દઈને છોકરાના માથા પર પડી, એના જવાબમાં ચર ચર. છઠ્ઠું છોકરાએ દંડાથી હવામાં ઉછળેલી ગિલ્લી લઈ લીલી થઈ ગઈ, એના જવાબમાં અર. સાતમું છે બાળકો સફેદ પીછાવાળું પંખી આમથી તેમ ઉડાવતા હતા, એના જવાબમાં અર. આઠમું છે ફૂલ રેકેટ રમવામાં પતંગો પોતાને ભૂખ લાગી હતી તે પણ ભૂલી ગયો, એના જવાબમાં ચર ચર. નવમું છે બાળકો ફૂલ વડે રેકેટ ઉડાડતા હતા, એના જવાબમાં અર. 10મું છે અચાનક બેલ પડ્યો એટલે પતંગો નિશાળમાં બેસી ગયો, એના જવાબમાં અર. 13મો પ્રશ્ન છે પછી શું થયું હશે? કેમ કે બેલ વાગ્યા પછી શાળામાં શું થયું હશે તે બે જૂથમાં વિચારીને લખવાનું છે. બેલ પડ્યા પછી પેલું મેદાનમાં રમવા બદલ બાળકો પર આચાર્ય ખીજાયા હશે. જવાબમાં લખી શકીએ હા, બાળકોએ તરત રમવાનું બંધ કરીને લાઈનમાં ઊભા રહીને દરેક બાળકો વર્ગખંડમાં ગયા હશે. બીજું બધા બાળકોએ પતંગાને ટિફિન બોક્સમાંથી નાસ્તો કરાવ્યો હશે.
જવાબમાં લખી શકીએ. હા, બેલ પડ્યા પછી બધા બાળકોએ પતંગાને ટિફિન બોક્સમાંથી નાસ્તો કરાવ્યો હશે. ત્રીજું, છોકરાઓ દોડાદોડી કરી થાકી ગયા હશે. પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું, છોકરાઓ ભણવા માટે પોતપોતાના ક્લાસમાં બેસી ગયા હશે. અને પાંચમું, શિક્ષક ક્લાસમાં આવી ગયા છે. આ જોઈને આ બધા બાળકો ચૂપ થઈ ગયા હશે. પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, નીચેનું ગીત ગાઓ અને ઘાટા અક્ષરવાળા શબ્દો નીચે આપેલી ખાલી જગ્યામાં લખો. ઓકે, ગીત આપ્યું છે, આટા પાટા ગીલી દંડાકા તો સંતા કુકડી, સંતુ બેની ચાલો રમવા, અમે બનાવી ટુકડી, લંગડીમાં હું સૌને પકડું, ફાંકોમાં રાખતી નીલમ, આજ એને હંફાવી દઈએ, ઉતારીએ એની ફિલ્મ, એક પગે લંગડી ના ફાવે, આંબલી પીપળી રમીશું, ખિસકોલીની જેમ પછી સહુ ડાળે ડાળે ભમીશું, જો કોઈ તારી પાસે આવી કહેશે, ચલક ચલાણી સૈલાને ચીંધીને કહેજે, પેલે ઘેર ધાણી, રમતા રમતા થાકીશું નહીં ને પરસેવે નાશું, પછી જઈને તળાવ કાંઠે ધમ ધુબાકા મારીશું, મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી, સંતુબેની તો મારી સાથે રમતા થશે મોટી. એમાં શબ્દ જે છે એ લખીએ તો ગીલી દંડા, પછી ફિલ્મ, પછી સંતા કુકડી, ચલક ચલાણી, સંતુબેની, ચીંધીને, લંગડી, ધમ, નીલમ, મમ્મી, હૂંફાવીને ચિંતા. આ 12 શબ્દો લખવાના છે. પ્રશ્ન નંબર 15, કૌંસમાંથી પ્રાસવાળા શબ્દો છે શોધીને લખવાના છે. તો સંતા કુકડીમાં આવશે ટુકડી, નીલમમાં આવશે ફિલ્મ, રમીશુંમાં ભમીશું, કોટીમાં મોટી, રમતામાં ભમતા, આટામાં પાટા, ધાણીમાં ચલક ચલાણી, આંબલીમાં પીપળી. 16મો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકના પાન પર 52 પરના ગીતમાંથી શબ્દો શોધીને લખવાના છે. તો નીલમ, પેલું છે નીલમ, તો નીલમ એ રીતે લખી શકીએ, ની પછી લોડદો લો આખો ને મ. બીજામાં ફિલ્મ, તો ફી આખો લોડદો લો આખો ને મ, ફિલ્મ. ત્રીજું ગીલી, તો ગી આખો લોડદો લી આખો, ગીલી. ચોથું પેલે, તો પે આખો લોડદો ને લે આખો. પાંચમું ધમ, તો ધ આખો મ અડધો ને મ આખો. છઠ્ઠું ચલક, તો ચ આખો લોડદો લો આખો ને ક. 17મો છે, જો ભાવેશને ભાવેશ કહીએ તો કેવી મજા પડે, એવી જ રીતે બીજા શબ્દો લખો અને મોટેથી વાંચો. તો પેલું ભાવેશ, તો ભાવેશ. બીજું રમેશ, તો રમેશ. ત્રીજું ગોપાલ, તો ગોપાલ. ચોથું જલેબી, તો જલેબી. પાંચમું નીલા, તો નીલા. છઠ્ઠું સમીના, તો સમીના. 18મો પ્રશ્ન છે, તમારા 6 મિત્રોના ઉપરના જેવા નામ અહીં લખો અને તેમને એ નામથી બોલાવો. પેલું હરેશ, બીજું સીતા, ત્રીજું સીમા, ચોથું ભાવના, પાંચમું રેખા, છઠ્ઠું પરેશ. 19મો પ્રશ્ન છે, આવા વાક્યો તમે બનાવી શકો. પ્રશ્નાર્થ. તો ઉદાહરણના વાક્યનું મોટેથી વાંચન કરો, ત્યારબાદ આપેલા વાક્યમાં ઘાટા અક્ષરવાળા શબ્દોના એક અક્ષર ઉદાહરણ મુજબ બનાવીને લખો અને મોટેથી વાંચો. જેમ કે પેલું હતું એક હતો પતંગો, તો એક હતો પતંગો. બીજું તે રંગે રૂપાળો, તો તે રંગે રૂપાળો. ત્રીજું તે નાનું જીવડું જોયું, તો તેને નાનું જીવડું જોયું. ચોથું બાબુભાઈને પોપટ ગમે, તો બાબુભાઈને પોપટ ગમે. પાંચમું ફતેહસિંહે ફાટક બંધ કર્યું, તો જવાબ લખી શકે ફતેહસિંહે ફાટક બંધ કર્યું. છઠ્ઠું મેળામાં ખૂબ જ મજા પડી, તો જવાબ લખી શકે મેળામાં ખૂબ જ મજા પડી. સાતમું છોકરાઓ લખોટી રમતા હતા, જવાબ લખી શકે છોકરાઓ લખોટી રમતા હતા. આઠમું છે, છોકરીએ કાગળનું વિમાન ઉડાડ્યું, તો છોકરીઓ કાગળનું વિમાન ઉડાડ્યું. છોકરીએ કાગળનું વિમાન ઉડાડ્યું. છોકરીએ. 9મું ડુંગરો ઉપર લીલાછમ વૃક્ષો હતા, તો ડુંગરો ઉપર લીલાછમ વૃક્ષો હતા. 10મું મીઠાઈની દુકાન પર ભીડ હતી, જવાબ લખી શકે મીઠાઈની દુકાન પર ભીડ હતી. 20મો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકના પાના નંબર 52 પર આ વાક્યમાં લીટી દોરેલા શબ્દો બોલીને અહીં લખવાના છે. જેમ કે સખત, ઝુકાવ્યું, મમ્મીએ, ચુન્નું, આવ્યો, પછી ગુસ્સે, કહ્યું, ચક્કી, પપ્પા, માગ્યા, ફક્ત, આપ્યા,
કૃષ્ણ મંદિરે, શ્રી કૃષ્ણ, ભક્ત, ફિલ્ડરે, અધર, હિન્દુસ્તાન, સિંધુ, પડ્યું, રમ્યા, ગમ્યા, ચખ, ચપ, પકડ્યો. 21મો પ્રશ્ન, ચિઠ્ઠી મીઠી. ફાતિમાને ફોરમ, કોઈને ખબર ના પડે તે ચિઠ્ઠીઓ વડે વાતો કરે છે તે વાંચો. કેપ્ટન રવિવારની મેચનું શું કરીશું? તો ફોરમ કહે છે ફો. પછી આજે હજુ ગુરુવાર થયો, શું ઉતાવળ છે? એમ ફાતિમા કહે છે. કેપ્ટનને કશી ન પડી હોય, હું વાઇસ કેપ્ટન છું, મારે આયોજન કરવાનું ને, એ ફોરમ કહે છે. હા, ઘણી દહી કઈ મેચમાં 8 વાઇડ નાખેલા, દર વખતે દડો ક્રીઝની બહાર, તે ફાતિમા કહે છે. અને તે ક્રીઝની આગળ જઈ બોલ નાખેલા એનું શું? એમ ફોરમ કહે છે. એ ત્રણ જ નો બોલ હતા, એમ ફાતિમા કહે. તો રવિવારે, એમ ફોરમ કહે છે. ફાતિમા કહે છે હમણાં ભણવામાં ધ્યાન આપ. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 છે. પ્રશ્ન 21ની વાતચીતના આધારે પ્રશ્નના ઉત્તર લખવામાં છે. પહેલું છે કોણ વાત કરી રહ્યું છે? તો જવાબમાં આવશે ફાતિમા અને ફોરમ. બીજું છે ઉપકપ્તાન કોણ છે? તો જવાબમાં આવશે ફોરમ. બીજું છે કઈ રમતની વાત છે, ક્રિકેટ કે ફૂટબોલ? તો જવાબમાં આવશે ક્રિકેટ. ચોથું છે વાઇડ બોલ ક્યારે કહેવાય? તો જવાબ લખી શકે દડો ક્રીઝની બહાર જાય એટલે વાઇડ બોલ કહેવાય. પાંચમું છે મેચ કયા દિવસે રમવાની છે? તો જવાબમાં લખી શકે રવિવાર. છઠ્ઠું છે નો બોલ ક્યારે કહેવાય? તો જવાબ લખી શકે ક્રીઝની આગળ જે બોલ નાખેલા હોય તેને નો બોલ કહેવાય. સાતમું છે કેપ્ટનનું નામ લખો. જવાબ લખી શકીએ ફાતિમા. આઠમું છે હમણાં ભણવામાં ધ્યાન આપે એવું કોણ કહે છે? તો જવાબમાં લખી શકે ફાતિમા. નવમું છે રમત વિશેનું આયોજન કરવાની વાત કોણે કરી? તો જવાબ લખી શકે ફોરમ. 10મું છે ગઈ મેચમાં કેટલા વાઇડ બોલ નંખાયા હતા? તો જવાબમાં લખી શકે 8. 23મો પ્રશ્ન છે નીચે આપેલા રમતોનું નામ વાંચો. તો કબડ્ડી, ખોખો, લંગડી, ક્રિકેટ, પકડદાવ, સંતા કુકડી, હોકી, ચેસ, કેરમ, પત્તા, ચોર પોલીસ, ગિલ્લી દંડો, લખોટી, નદી પર્વત, સાતોડિયું, સાપસીડી, અંતાક્ષરી, અંતકડી, ઘર ઘર, દેડકા કૂદ, ગાંધીજી કહે, બેડમિન્ટન ને પાંચિકા. 24મો પ્રશ્ન છે ખૂબ ગમે, ઓછી ગમે કે ના ગમે તેવી રમતોના નામ નીચેના કોઠામાં લખો. તો ખૂબ ગમતી હોય એમાં જોઈએ તો સાપસીડી, ખોખો, કબડ્ડી, ક્રિકેટ, હોકી, ચેસ, કેરમ, અંતકડી એટલે અંતાક્ષરી ને બેડમિન્ટન. ઓછી ગમે એમાં લંગડી, પકડદાવ, સંતા કુકડી, ગીલી દંડો, નદી પર્વત, સાતોડિયું, ઘર ઘર ને દેડકા કૂદ. ના ગમે એમાં પત્તા, ચોર પોલીસ, ગાંધીજી કહે, લખોટી ને પાંચિકા. ત્યાર પછી 25મો પ્રશ્ન છે અબ્બાસને પકડદાવ રમવાનું ખૂબ ગમે. તેણે પહેલા ખાનામાં પકડદાવ વિશે લખ્યું છે તે વાંચો. હવે તમને ગમતી રમત વિશે બાજુના ખાનામાં ખાલી જગ્યા પૂરીને લખો. એમ કે લખ્યું છે કે મારું નામ અબ્બાસ છે અને પકડદાવ ખૂબ ગમે. અમે 6 ભાઈબંધો રમીએ છીએ. જેનો દાવ હોય તે બીજાને પકડવા દોડે. અમે બધા દોડીએ છીએ. જે પકડાય તે દાવ આપે છે. એ જ રીતે લખ્યું છે કે મારું નામ રમેશ છે. મને ક્રિકેટ ખૂબ ગમે. અમે 12 મિત્ર મળીને તે રમીએ છીએ. ક્રિકેટ રમવાની બહુ મજા આવે છે. ક્રિકેટમાં એક ઓવરમાં 6 બોલ હોય છે. ક્રિકેટમાં 2 ટીમ પાડીને રમવામાં આવે છે. એક ટીમ બેટિંગ કરે છે અને બીજી ટીમ તેને હરાવવાનો પ્રયત્ન કરે છે. 26મો પ્રશ્ન છે વડીલોને પૂછો કે તેઓ નાના હતા ત્યારે કઈ કઈ રમતો રમતા હતા. જાણો અને લખો. જેમ કે મમ્મી તો સાત તાળી, સંતા કુકડી, નદી પર્વત ને અંતાક્ષરી. પછી દાદા તો પાંચિકા, ગીલી દંડો ને ઘર ઘર. પછી નાની લખોટી, પત્તા, દેડકા કૂદ. પછી શાળાના શિક્ષક પકડવાદા, લંગડી ને ચેસ. પછી શાળાના આચાર્ય ક્રિકેટ, કેરમ ને કબડ્ડી. રમતો કઈ રીતે રમાય તે જાણો ને તમારા નવી રમત વર્ગના મિત્રોને શીખવો. 27મું છે મોટેથી ગાઓ. પેલું છે પપ્પા એટલે પપ્પા, બાકી બધા ગપ્પા. વહેલા જાગી વાંચું હું તો આપે મસ્ત ધબ્બા. બીજું છે ગણપતિ બાપા મોરિયા, ઘીમાં લાડુ છોડિયા, લાડુ લાગે મીઠા, ઉંદર મામા દીઠા. ત્રીજું છે તાળી પાડે છોકરા, મામા લાવે ટોપરા, ટોપરા તો ભાવે નહીં, મામા ખારેક લાવે નહીં.
પછી કંઈક નવું કરીએ. પહેલું આપ્યું છે રમતો સાધનોની જોડી બનાવો. તો બોલ છે તો બોલની હારે આવશે ક્રિકેટનું બેટ, બરાબર ને? પછી કેરમ બોર્ડ છે તો કેરમ બોર્ડની અંદર આવશે કેરમની કુકરીઓ. ત્રીજું છે દંડો, દંડાની હારે આવશે ગીલી, બરાબર? પછી ચોથું છે ચેસ બોર્ડમાં શું આવશે એના મોહરા. પાંચમું છે રેકેટમાં આવશે એનું ફૂલ એટલે શટલકોક. છઠ્ઠું છે દોરીની હારે આવશે એનો ભમરડો, બરાબર? એ રીતે દરેક સાધનોને જોડી દેવાના છે. ત્યાર પછી એમાં આપ્યું છે બીજો પ્રશ્ન, પાઠ્યપુસ્તકના પાના નંબર 54 પરની રમતો રમો અને તે રમતોના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો છે રમવાની મજા આવી. શું કરવાની મજા આવી? જવાબ લખી શકીએ. હા, રૂમાલ બાંધીને જગવાળી રમત રમવાની મજા આવી. બીજું, રમત રમવા માટે પહેલા શું કર્યું પછી શું કર્યું? જવાબ લખી શકીએ. રમત રમવા માટે મેદાનમાં વર્તુળ બનાવ્યું અને રૂમાલ પોતાના જમણા પગમાં બાંધ્યો. ત્રીજું, કોણ પડી ગયું હતું? તો જવાબ લખી શકે જેના રૂમાલ પર પગ મૂકવામાં આવે તે પડી ગયું હશે. ચોથું, બંને રમતોમાંથી કઈ રમત તમને ગમી શા માટે? જવાબ લખી શકીએ બંને રમતોમાંથી રૂમાલવાળી રમત ગમી કારણ કે ગોળ ગોળ ફરવાની મજા આવે. પાંચમું, રૂમાલને બદલે બીજું શું બાંધીને આવી રમત રમાય? તેના કારણે રમતમાં શું ફેરફાર કરવો પડે? જવાબ લખી શકીએ રૂમાલને બદલે તમે રિબીન પણ બાંધી શકો છો. તેને કારણે રમતમાં કંઈ જ ફેરફાર ન કરવો પડે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, બંને ચિત્રો ધ્યાનથી જુઓ અને તેમાં 5 તફાવત શોધી કાઢો. પેલું તમે જોઈ શકો છો એની અંદર અહીંયા જે ચિત્રો આપ્યા છે, બરાબર? અહીંયા વાદળ નથી, અહીંયા બે ટીપા નથી, અહીંયા ઝાડ જે છે એ ઝાડ અહીંયા નથી, બરાબર? અહીંયા પણ ટીપા નથી અને અહીંયા એક માછલી નથી, બરાબર? એટલા ફેરફાર છે એમાં રાઉન્ડ કરી દેવાના તફાવત. પહેલું ચિત્ર અને બીજું ચિત્રમાં જે દેખાય છે આપણે લખી શકીએ કે પહેલા ચિત્રમાં 2 માછલીઓ છે, બરાબર? અહીંયા બીજા ચિત્રમાં 1 માછલી છે. પછી બીજું, છત્રીની ઉપર વાદળ છે, અહીંયા છત્રીની ઉપર વાદળ નથી. પછી ત્રીજું, છત્રીની પાછળ વરસાદ પડે તે દેખાય છે, અહીંયા છત્રીની પાછળ વરસાદ પડે તે દેખાતું નથી. ચોથું, છત્રીની પાછળ ઘાસ દેખાય છે, અહીંયા ચોથામાં છત્રીની પાછળ ઘાસ દેખાતું નથી. પાંચમું, પહેલા ચિત્રમાં વધારે વરસાદ આવે છે તે દેખાય છે, અહીંયા પાંચમું, બીજા ચિત્રમાં ઓછો વરસાદ દેખાય છે. ચાલો જરા હસી લઈએ. પેલું કીધું, શિક્ષક દુનિયાના સૌથી ખતરનાક સાપ ક્યાં રહે છે? શીખો કે સાપ સીડીના 99 નંબર વાળા ખાનામાં. કારણ કે શું કામ ખતરનાક છે? સીધા નીચા લઈ જાય તમને, એટલે હસાવે છે એ બાબતમાં. બીજું કે છે, બીજો જોક્સ છે કે વિજેશભાઈ બસમાં ઉભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. એક મુસાફરે તેમને બેસવા માટે જગ્યા કરી આપી. વિજેશભાઈ કે મારે બેસવું નથી, મારે ખૂબ ઉતાવળ છે. આવી રીતના જોક્સો આપેલા છે, બરાબર? તો ખાસ વિડીયોની અંદર ઘણા બધા પ્રશ્નો આપણે જોયા છે. પરીક્ષામાં ઉપયોગી થશે, એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો. જ્ઞાનનો વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.